હેલો સ્ટુડન્ટ, આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 રાની કી વાવનું રિવિઝન કરી રહ્યા હતા. ધેન નેક્સ્ટ હાફ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યો હતો. આજે જે હાફ યુનિટ 5th બાકી છે એ કમ્પ્લીટ કરીશું, રાઈટ. ધેન લાઇન ટુ લાઇન પેરેગ્રાફ જોતા જઈએ, એના પરથી ક્વેશ્ચન આન્સર્સ અને MCQs કઈ રીતે પૂછાય, કઈ રીતે લખવા આન્સર્સ એ જોતા જઈએ, રાઈટ સ્ટુડન્ટ. ઓલ ધ ક્વેશ્ચન્સ અને MCQs તમારે ક્વેશ્ચન આન્સર્સની મેં બુક બનાવવાનું કીધું હતું, એમાં લખવાના છે, જેથી કરીને એક્ઝામ સમયે તમે વાંચી શકો અને એમાંથી તૈયારી કરી શકો, રાઈટ. સાથે સાથે ગ્રામર બુક પણ તમારે વાંચતી રહેવી પડશે, કારણ કે જો ગ્રામર બુક વાંચશો નહીં તો તમારે જે ગ્રામરની પ્રેક્ટિસ છે એ જતી રહેશે, રાઈટ. તો આપણે ગ્રામરની પ્રેક્ટિસ પહેલાં કરશું કે જેથી કરીને આપણને ક્યારેય ક્વેશ્ચન આન્સર્સ લખવામાં પ્રોબ્લેમ ન થાય. ક્વેશ્ચન આન્સર્સ લખવા માટે તમારે ગ્રામરની જરૂર પડશે જ, રાઈટ. ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 5 રાની કી વાવ, રાઈટ. ધેન 7th પેરેગ્રાફ છે, ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્ક્રિપ્ચર્સ ઓફ ગોડ, કે દેવીઓની કેટલીક વિરલ શિલ્પ કૃતિઓ છે એ પણ અહીં છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ, કે 4 હાથવાળી ભગવાન બુદ્ધની મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, એટલે કે રામ ભગવાનની મૂર્તિ તલવાર અને ઢાલ સાથેની છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇઝ ધ ફોર્મ ઓફ અ તપસ્વી, કે જે સ્ટેચ્યુ ઓફ સન સ્ટેચ્યુ ઓફ સન ઇઝ ધ ફોર્મ ઓફ અ તપસ્વી, કે જે સૂર્યની મૂર્તિ છે એ તપસ્વીના રૂપમાં છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, કે જે શિવની મૂર્તિ છે એના હાથમાં માળા છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એક્સેટ્રા, રાઈટ. કે જે પરશુરામની મૂર્તિ છે એ શાંત મુદ્રામાં છે, વગેરે જેવી મૂર્તિઓ અહીંયા જોવા મળે છે, રાઈટ. ધેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ આર ધ રેર સ્ક્રિપ્ચર્સ ઓફ ગોડ ઇન ધ વાવ, કે ભગવાનની કેવી વિરલ મૂર્તિઓ આ વાવમાં છે, કયા પ્રકારની છે. આન્સર છે સમ ઓફ ધ રેર સ્ક્રિપ્ચર્સ આર ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ, કે બુદ્ધ ભગવાનની 4 હાથવાળી મૂર્તિ છે. લોર્ડ રામ વિથ અ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, ભગવાન રામની તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ છે. સન ઇન ધ ફોર્મ ઓફ અ તપસ્વી, સૂર્ય છે એની તપસ્વી મુદ્રામાં મૂર્તિ છે. એન્ડ લોર્ડ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, કે જે શિવ ભગવાન છે એની હાથમાં પારાઓની માળા છે એવી મૂર્તિ છે. ધેન સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ, પરશુરામની કેવા પ્રકારની શિલ્પકૃતિ છે. આન્સર છે ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ વિથ અ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન ઇન્સ્ટેડ ઓફ અ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, એટલે કે પરશુરામની જે મૂર્તિ છે એ એકદમ શાંત અને સૌમ્ય મુદ્રામાં છે, અને કેના બદલે તો કે એકદમ કઠોર મુદ્રામાં હોય. પરશુરામની મૂર્તિ હંમેશા કઠોર મુદ્રામાં હોય, એના બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રામાં એની મૂર્તિ છે. ધેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા MCQs જોઈએ. ફર્સ્ટ MCQ છે, રેર મીન્સ વેલ્યુએબલ, પ્રીસિયસ, કોમન કે અનકોમન. તો રેર મીન્સ શું થશે? વેલ્યુએબલ, પ્રીસિયસ, રાઈટ. શું થશે? વેલ્યુ મીન્સ રેર મીન્સ, તો રેર મીન્સ થશે અનકોમન, રાઈટ. અનકોમન ધેટ ઇઝ કોલ્ડ રેર, રાઈટ. રેર અને અનકોમન એ બંને સેમ મિનિંગ થાય. ધેન સેકન્ડ છે, ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા હેઝ 4 હેન્ડ્સ, અ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, અ સ્ટર્ન લુક, કે બીડ્સ ઇન હિઝ હેન્ડ. તો સેકન્ડનો આન્સર આવશે એ 4 હેન્ડ્સ, રાઈટ, કે જે આપણે ક્વેશ્ચનમાં પણ જોઈ ગયા. ધ સ્ટેચ્યુ ઓફ રામ હેઝ 4 હેન્ડ્સ, અ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, બીડ્સ ઇન હિઝ હેન્ડ, અ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. તો રામની મૂર્તિ કેવી છે? તો કે આન્સર છે બી, અ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, રાઈટ, તલવાર અને ઢાલ સાથેની છે. અ સ્ટેચ્યુ ઓફ બ્લેન્ક ઇઝ ઇન ધ ફોર્મ ઓફ અ તપસ્વી, તો બ્લેન્કમાં શું આવશે? તપસ્વીની મુદ્રામાં કોની મૂર્તિ છે? રામ
લોર્ડ બુદ્ધા, શિવા કે શન? તો આન્સર આવશે શન. ધ સ્ટેચ્યુ ઓફ શિવા હેઝ 4 hands, a sword and shield, beads in his hand કે a soft and gentle expression? તો આન્સર આવશે સી, beads in his hand. then 6th MCQ છે, the statue of Parsuram has 4 hands, a sword and shield, a hard and stern look, a soft and gentle expression? તો આન્સર આવશે ડી, soft and gentle expression, right? then next paragraph જોઈએ. some of the sculpture displays contemporary lifestyle. contemporary lifestyle એટલે કે સમકાલીન જીવનશૈલી. ફોક ટેલ્સ એટલે કે લોકકથાઓ, એનિમલ્સ પ્રાણી, એન્ડ હ્યુમન ઇન્સ્ટિનેક્ટ્સ એટલે કે માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. કેટલીક શિલ્પકૃતિઓ ત્યાં એવી છે કે જે સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ આધારિત, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. તે રિવેલ ધ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ સ્કલ્પચર્સ એટલે કે શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય જે કલ્પના શક્તિ છે એ એમાં પ્રગટ થાય છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, ઋષિ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. કેટલીક શિલ્પકૃતિઓ છે એ એકદમ આકર્ષક છે, જેવી કે વરાહ, રામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિનીની એ શિલ્પકૃતિઓ છે, રાઈટ? તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડુ સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે? કેટલીક શિલ્પકૃતિઓ શું દર્શાવે છે? આન્સર છે સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કોન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિનેક્ટ્સ વગેરે દર્શાવે છે. then સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડુ ધ સ્કલ્પચર રિવેલ? આન્સર છે ધ સ્કલ્પચર્સ રિવેલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ એટલે કે આર્ટિસ્ટિક વિઝન દર્શાવે છે. આર્ટિસ્ટિક વિઝન મીન્સ એકદમ કલા દ્રષ્ટિ એકદમ સરસ દર્શાવે છે, અને યુનિક ઇમેજિનેશન કે એમની ઇમેજિનેશન એટલે કે એમની કલ્પના શક્તિ, અનન્ય કલ્પના શક્તિ છે એ દર્શાવે છે. ધેન નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન જોઈએ, વિચ આર ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર? એકદમ આકર્ષિત કરે એવી શિલ્પકૃતિઓ કઈ છે? આન્સર છે ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, ઋષિ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની, રાઈટ? કે એ શિલ્પકૃતિઓ છે એ આપણને આકર્ષક કરે એવી છે. ધેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા MCQs જોઈએ. ફર્સ્ટ MCQ છે, ધ સ્કલ્પચર રિવેલ ધ બ્લેન્ક ઓફ ધ સ્કલ્પચર્સ. તો સ્કિલ, યુનિક ઇમેજિનેશન, હાર્ડવર્ક કે સ્પીડ? તો આન્સર આવે છે બી, યુનિક ઇમેજિનેશન. સેકન્ડ છે, ધ સ્કલ્પચર્સ રિવેલ ધ આર્ટિસ્ટિક વિઝન ઓફ કિંગ ભીમદેવ, ક્વીન ઉદયમતી, ધ સ્કલ્પચર્સ કે ધ ગોડ્સ? તો આન્સર આવે છે સી, ધ સ્કલ્પચર્સ. તે નેક્સ્ટ પેરેગ્રાફ છે, ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા. કે ત્યાં જુદી જુદી પ્રકારની 300 જેટલી અપ્સરાઓની મૂર્તિઓ છે. ધ સ્કલ્પચર્સ હેવ પ્રેઝન્ટેડ અ વેસ્ટ રેન્જ ઓફ ઇમોશન એન્ડ ફિલિંગ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા. કે એ જે શિલ્પકૃતિઓ છે એને અપ્સરાઓના મોઢા ઉપરના મનોભાવ અને સંવેદનાઓને એક વિશાળ ફલક ઉપર દર્શાવ્યા છે. તે ડિસ્પ્લે અ વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. કે જે જુદા જુદા પ્રકારની મિજાજ અને પરિસ્થિતિની વિવિધતા દર્શાવે છે. ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એટલે કે 16 પ્રકારની જુદી જુદી એની શૃંગાર શૈલી છે. એડ ટુ ધ ગ્રેસ ઓફ ધ અનમેચ્ડ સ્ટ્રક્ચર એટલે કે આ સ્થાપત્ય છે એને આકર્ષણ અને મોહકતામાં વધારો કરે છે. ધેન નેક્સ્ટ એ જ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ છે, વોટ હેવ ધ સ્કલ્પચર પ્રેઝન્ટેડ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા. કે અપ્સરાઓના ફેસીસ છે એ શિલ્પકૃતિઓમાં શું દર્શાવે છે? આન્સર છે ધ સ્કલ્પચર્સ હેવ પ્રેઝન્ટેડ અ વેસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા. કે જે શિલ્પીઓએ અપ્સરાઓના મોઢા ઉપરનો મનોભાવ અને સંવેદના જે દર્શાવી છે એ વિશાળ ફલક દર્શાવે છે, વિશાળ ફલક ઉપર દર્શાવવામાં આવ્યા છે. ધેન સેકન્ડ છે, વોટ ડુ ધ સ્ટેચ્યુઝ ઓફ ધ અપ્સરા ડિસ્પ્લેડ. અપ્સરાઓના જે સ્ટેચ્યુ છે એ શું દર્શાવે છે?
આન્સર છે ધ સ્ટેચ્યુઝ ઓફ ધ અપ્સરા ડિસ્પ્લે વેરાયટી ઓફ મૂડ્સ એન્ડ સિચ્યુએશન, કે અપ્સરાઓની જે મૂર્તિઓ છે એ જે શિલ્પકૃતિઓ છે એ વિવિધ પ્રકારના એમના મિજાજ અને પરિસ્થિતિ દર્શાવે છે. જે ધેન થર્ડ ક્વેશ્ચન છે વોટ એડ્સ ટુ ધ ગ્રેસ ઓફ ધ સ્ટ્રક્ચર, કે જે સ્ટ્રક્ચર છે શિલ્પકૃતિઓ છે એમાં શું ઉમેરો કરે છે? તો કે આન્સર છે ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ. અપ્સરા છે એ 16 પ્રકારની જુદી જુદી શૃંગાર શૈલીમાં છે. એડ ટુ ધ ગ્રેસ ઓફ ધ અનમેચ્ડ સ્ટ્રક્ચર, કે જે આ સ્થાપત્ય છે એને આકર્ષણ અને મોહકતામાં વધારો કરે છે. રાઈટ. ધેન નેક્સ્ટ એ જ પેરેગ્રાફ પરથી આપેલા એમસીક્યુઝ જોઈએ. ફર્સ્ટ એમસીક્યુ છે ધેર આર બ્લેન્ક સ્ટેચ્યુ ઓફ અપ્સરા 300, 33 કે 3000. તો અપ્સરાઓની કેટલી મૂર્તિઓ છે? આન્સર આવશે એ 300. ધેન સેકન્ડ એમસીક્યુ છે ધ સ્કલ્પચર્સ હેવ પ્રેઝન્ટેડ બ્લેન્ક ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા. A vast range of expression and futures. B. A vast range of makeup and expression. C. A vast range of emotion and feeling. D. A vast range of expression and feeling. શું દર્શાવે છે? તો આન્સર આવે છે C. A vast range of emotion and feeling. Then next third MCQ છે The statue of the Apsara display a variety of ornaments, moods and situation, clothes, moods and expression. તો આન્સર આવશે B. moods and situation. રાઈટ, કે વિવિધ પ્રકારના એમના મિજાજ અને પરિસ્થિતિ દર્શાવે છે. ફોર્થ છે The Apsaras display 18 different expression styles, cloth style, ornaments style કે makeup styles. આન્સર આવશે makeup style. Then fifth, grace means beauty, makeup, style કે great. આન્સર આવશે grace means beauty. બંનેના મિનિંગ સેમ થશે. then next પેરેગ્રાફ છે કે જે the stepwell also focused on the holiness of water and its great significance in Indian culture. કે ભારતીય સંસ્કૃતિ છે એને મહત્વ અને પાણીની પવિત્રતા છે એના ઉપર આ વાવ છે એ ધ્યાન કેન્દ્રિત કરે છે. The vav is the most developed, elaborate and ornamented example of submerged architectures. કે આ વાવ છે એ પાણીની સપાટીની નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલ અને એક અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. It shines the glory of the development of stepwell in India. કે આ વિશાળ વાવ છે એ ભારતની અંદર વાવના વિકાસની એક ગૌરવગાથા છે. The vav is a large and complex type of stepwell. એટલે આ વાવ છે એ એક વિશાળ છે અને એક અટપટી પ્રકારની રચના છે. It has ornamented panels of sculptures. એટલે કે આ શિલ્પકૃતિઓની એક અલંકૃત ઓર્નામેન્ટેડ એટલે અલંકૃત તકતી, પેનલ્સ એટલે તકતી, એક અલંકૃત તકતી છે એ આ શિલ્પકૃતિઓની એક અલંકૃત તકતી એ દર્શાવે છે. તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ઓન વોટ ડઝ ધ વાવ ફોકસ. વાવ છે એ કોના ઉપર ફોકસ કરે છે? આન્સર છે ધ વાવ ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઓફ ઇન્ડિયન કલ્ચર. કે વાવ છે એ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિના મહત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. then સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ વાવ ધ મોસ્ટ ઇલેબોરેટ એક્ઝામ્પલ ઓફ. કે વાવ છે એ શેનું ઉદાહરણ છે? તો આન્સર છે ધ વાવ ઇઝ ધ મોસ્ટ ઇલેબોરેટ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. કે એક ખૂબ જ ઝીણવટપૂર્વક રચાયેલ અલંકૃત સ્થાપત્ય છે એવું દર્શાવે છે. થર્ડ છે વોટ ટાઈપ ઓફ સ્ટેપવેલ ઇઝ ધ વાવ. વાવ છે એ કેવા પ્રકારનું સ્થાપત્ય છે? આન્સર છે ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ.
કે આ વાવ છે એ વિશાળ અને એક અટપટી પ્રકારની રચના છે. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ એમસીક્યુઝ જોઈએ. ફર્સ્ટ એમસીક્યુ છે ધ સ્ટેપવેલ ફોકસીસ ઓન ધ બ્લેન્ક ઓફ ધ વોટર. હોલીનેસ, યુઝફુલનેસ, સ્કેર્સિટી કે ફ્રેશનેસ. આન્સર આવશે હોલીનેસ. ધેન સેકન્ડ છે ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ આર્કિટેક્ચર, સ્ટોન આર્કિટેક્ચર, ઓલ્ડ આર્કિટેક્ચર કે સબમર્જ આર્કિટેક્ચર. તો આન્સર આવે છે ડી સબમર્જ્ડ આર્કિટેક્ચર. રાઈટ. સેકન્ડમાં આવશે સેકન્ડમાં આવશે ડી સબમર્જ આર્કિટેક્ચર. ધેન થર્ડ છે સબમર્જ્ડ મીન્સ અંડરગ્રાઉન્ડ, અંડર વોટર, સરફેસ્ડ કે હિડન. તો આન્સર આવે છે બી અંડર વોટર. ધેન નેક્સ્ટ ફોર્થ છે ધ વાવ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ સ્કલ્પચર્સ ઇન ઇન્ડિયા, ડેવલપમેન્ટ ઓફ વોટર સ્ટોરેજ ઇન ઇન્ડિયા, ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા, ડેવલપમેન્ટ ઓફ આર્કિટેક્ચર ઇન ઇન્ડિયા. આન્સર આવશે ફોર્થમાં સી ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. રાઈટ. કે ભારતમાં એક વાવની ગૌરવગાથા કહી શકાય એ દર્શાવે છે. ફિફ્થ છે ધીસ વાવ ઇઝ અ બ્લેન્ક ટાઈપ ઓફ સ્ટેપવેલ. લાર્જ એન્ડ બ્યુટીફુલ, લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ, ડેવલપ્ડ એન્ડ કોમ્પ્લેક્સ કે ઓર્નામેન્ટેડ એન્ડ ડેવલપ્ડ. તો બી લાર્જડ એન્ડ કોમ્પ્લેક્સ. રાઈટ. વિશાળ અને અટપટી પ્રકારની વાવની રચના છે. તે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. It lay buried under the mud due to floods first and then the vanished of the river Saraswati. કે જે રિવર સરસ્વતી છે એટલે કે સરસ્વતી નદી છે એના જે પૂર હતું એની નીચે આ જે સ્થાપત્ય છે એ દટાઈ ગયું હતું. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સ્લીટ ફોર ઓલમોસ્ટ 7 centuries. એટલે કે લગભગ 700 વર્ષ સુધી એ કાદવમાં દટાયેલી જ રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI took a great care to preserve this structure. કે ભારતીય પુરાતત્વ વિભાગ છે એને આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લીધી હતી. In February 2013, ASI nominated this vow for the World Heritage Site. વિશ્વ સાંસ્કૃતિક વિરાસત માટે આ પુરાતત્વ વિભાગે આ વાવને નીમવામાં આવી હતી. ભારતીય પુરાતત્વ વિભાગ છે એને આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી હતી. વિથ એન એક્સેલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇટ ગોટ રેકોગ્નાઇઝ બાય ધ યુનેસ્કો. એટલે કે પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા એને માન્યતા આપવામાં આવી હતી. રાઈટ. લાસ્ટ પેરેગ્રાફ છે સ્ટુડન્ટ આ યુનિટનો. રાઈટ. ખૂબ જ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે અને આપણા જીકે રિલેટેડ ક્વેશ્ચન્સ છે. આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય વોઝ ધ વાવ બુરીડ. શા માટે વાવ દટાઈ ગઈ હતી? આન્સર છે ધ વાવ વોઝ બુરીડ અંડર મડ ડ્યુ ટુ ફ્લડ્સ એન્ડ ધેન ધ વેનિશ્ડ ઓફ ધ રિવર સરસ્વતી. પૂરના કારણે આ વાવ દટાઈ ગઈ હતી અને પછી સરસ્વતી નદીના સુકાઈ જવાથી એની નીચે આ વાવ દટાઈ ગયેલી રહેલી હતી. સેકન્ડ ક્વેશ્ચન છે ફોર હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન. કેટલો સમય સુધી વાવ દટાયેલી રહી? આન્સર છે ધ વાવ વોઝ હિડન ફોર ઓલમોસ્ટ 7 centuries. લગભગ 700 વર્ષ સુધી આ વાવ છે એ કાદવમાં દટાયેલી રહી. થર્ડ છે વુ ટેક કેર ઓફ ધ વાવ. વાવની કાળજી કોણે રાખી હતી? આન્સર છે ધ ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટેક્સ કેર ઓફ ધ વાવ. કે જેને વાવની કેર કરી હતી, વાળની કાળજી લીધી હતી. નેક્સ્ટ આ જ પેરેગ્રાફ પરથી આપેલા MCQs જોઈએ. ફર્સ્ટ MCQ છે ધ વાવ વોઝ બુરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ, અર્થક્વેક, ફેમિન કે રેન્સ. આન્સર આવશે ફ્લડ્સ. સેકન્ડ છે ધ વાવ વોઝ હિડન
ફોર ઓલમોસ્ટ બ્લેન્ક સેન્ચુરીઝ. 4, 5, 6 કે 7? આન્સર આવે છે 7. ધેન થર્ડ છે ટુ પ્રિઝર્વ મીન્સ ટુ સર્વે, ટુ બિલ્ડ, ટુ પ્રોટેક્ટ, ટુ રેઝ. તો આન્સર આવશે પ્રિઝર્વ મીન્સ ટુ પ્રોટેક્ટ. રાઈટ. ફોર્થ છે ધ ફૂલ ફોર્મ ઓફ ASI, આર્ટિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા, આર્કિટેક્ચરલ સર્વે ઓફ ઇન્ડિયા, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કે આર્ચિવલ સર્વે ઓફ ઇન્ડિયા? તો આન્સર આવે છે સી, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ધેન નેક્સ્ટ ફિફ્થ છે ઇન બ્લેન્ક ધ ASI નોમિનેટેડ ધ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ફેબ્રુઆરી 2015, ફેબ્રુઆરી 2014, ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી 2012. આન્સર આવશે સી, ફેબ્રુઆરી 2013. સ્ટુડન્ટ, આઈ હોપ કે સરસ રીતે આજે આપણે 5th યુનિટનું રિવિઝન પૂર્ણ કરીએ છીએ. સરસ રીતે સમજી ગયા હશો. તમારી બુકમાં તમે ક્વેશ્ચન આન્સર્સને MCQ લખશો એવી આશા રાખું છું, કારણ કે એક્ઝામ સમયે તમે સરસ રીતે રીડ કરી શકો. તે નેક્સ્ટ લેક્ચરથી આપણે યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવોલી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.